પરિબ્રહ્મ દેવ ઉગારામ તણા ગાવું ગુણ પરિબ્રહ્મ દેવ ઉગારામ તણા ઉગતા સૂર્ય કિનો હાથ ગાવે ગુણાતીત સાથ राम सब घट में रमी रया उगाराम आपे आपय करता राम सब घट में रम रया उगाराम आपे आपय करता तत्व पड़दा विषय अखंड है एक नाम ओही नाम में श्याम है सदगुरु ओगाराम ओही नाम में श्याम है सदगुरु ओगाराम उगम पुंजल बे पीर मडिया पीर उंडार पिरानी पीर उंडार पिरानी पीर उंडार पिरानी आदि अनादिना बदे वरतानी मडिया पीर उंडार पिरानी मडिया पीर उंडार पिरानी अनादिनी ऐंदाणी अनादिनी ऐंदाणी सार सोधीने कीधो सत्संग अनादिनी ऐंदाणी अनादिनी ऐंदाणी प्रपंच सर्वना पर हरिने दीदी नाम निशानी मडिया पीर उंडार पिरानी मडिया पीर उंडार पिरानी प्रपंच सर्वना दूर करीने दीदी नाम निशानी मडिया पीर उंडार पिरानी मडिया पीर उंडार पिरानी उगम पुंजल बे पीर मडिया पीर उंडार पिरानी
બધે વરતાની મળિયા પીર ઊંડા રે પીરાની મળિયા પીર ઊંડા રે પીરાની અખંડ જાપ દિયો આ તમરો અનાદિની સોહમ બે સહી કરી દીધા સુરતા ત્યાં ઠેરાણી મળિયા પીર ઊંડા રે પીરાની મળિયા પીર ઊંડા રે પીરાની ઓહંગ સોહમ બે સહી કરી દીધા સુરતા ત્યાં ઠેરાણી મળિયા પીર ઊંડા રે પીરાણી પીર ઊંડા રે પીરાણી ઉગમ કુંજલ બે પીર મળિયા પીર ઊંડા રે પીરાણી હે પીરાણી આદિ વાત બધે વરતાની મળિયા પીર ઊંડા રે પીરાની મળિયા પીર ઊંડા રે પીરાની એ નામ નિશાન અનેક જાગ્યા ગત ગંગા ગત ગંગા દર્શાની નામ નિશાને અનેક જાગ્યા ગત ગંગા દર્શાની ગત ગંગા દર્શાની ભૂરા રામ કાળુ જીવન રામે મહાપદ લીધું માણી મળિયા પીર ઊંડા રે પીરાણી ભૂરા રામ કાળુ રામ હર જીવન રામે મહાપદ લીધું માણી મળિયા પીર ઊંડા રે પીરાણી મળિયા પીર ઊંડા રે પીરાણી ઉગમ કુંજલ બે પીર મળિયા પીર ઊંડા પીરાની આદિ અનાદિના એ છે ઓલિયા વાત બધે વરતાની મળિયા પીર ઊંડા રે પીરાની મળિયા પીર ઊંડા રે પીરાની જેને વર્ણવી શકે નહીં વાણી જેને વર્ણવી શકે નહીં વાણી જેને વર્ણવી શકે નહીં વાણી એ પછી તો અનેક ફળ લાગ્યા જેને વર્ણવી શકે નહીં વાણી જેને વર્ણવી શકે નહીં વાણી દાસલા બોના
દાતા જુગો જુગ જૂનવાણી મળ્યા પીર ઊંડા રે પીરાણી દાસલા મુના જ્ઞાન દાતા જુગો જુગ જૂનવાણી મળ્યા પીર ઊંડા રે પીરાણી ઉગમ પુંજલ ગયે પીર મળ્યા પીર ઊંડા પીરાણી આદિ અનાદિના એ છે ઓલિયા વાત બધે વરતાણી મળ્યા પીર ઊંડા રે પીરાણી મળ્યા પીર ઊંડા રે પીરાણી પેલા તો આપણે સમજવું પડશે કે પીર આપણે કોને કહેવા કે વાસનિક મન વાસના કરે સ્થાનિક મન સ્થિર મન વાસના દૂર કરે તો પલ મેં હો જાય પીર બે મન મહાપુરુષોએ કીધા છે એક વાસનિક મન છે એક સ્થાનિક મન છે વાસનિક મન છે એ વિષયોનું ચિંતન કરે છે જ્યારે સ્થાનિક મન છે એ સ્વરૂપનું ચિંતન કરે છે વાસનિક મન અને સ્થાનિક મનનું યુદ્ધ કરાવી વાસનિક મનને હરાવી સ્થાનિક મનનું બળ વધારવું પડે ત્યારે પીરની પદવી પ્રાપ્ત થાય વાસનિક મન વાસના કરે સ્થાનિક મન સ્થિર મન જો વાસનાને દૂર કરે તો પલ મેં હો જાય પીર આ પીરની ડિગ્રી આવી રીતે મળે ઉગમ પુંજલ બે પીર મળ્યા પીર હુંદા પીરાણી પીરાણી કેને કહેવાય કે જેમાં દેવતાઈ શક્તિ રહેલી છે એને પીરાણી પુરુષો કહેવાય બીજી દ્રષ્ટિએ પીરાણી એટલે પુરાણી ક્યાં સુધીના પુરાણી પુરુષો આપણને મળ્યા લાભુ દાદાના વાસ્તા પ્રસંગની અંદર ઉગારામ દાદા શ્રી મુખે બોલ્યા એ ભાઈ લાભુભાઈ દેવજીભાઈ જીવાભાઈ બાપા કેમ જોબા ખાવ છો જેથી પ્રહલાદને કસોટીએ ચડાવવાને માટે હિરણ્યકશિપુએ 66 મણનો ધમધગાયો હતો તેથી આ બુઢીઓને હાજર હતો ઉગમ પુંજલ બે પીર મળ્યા પીર હુંદા પીરાણી પુરાણી પુરુષો કે જે આજકાલના નથી જે આદિ અનાદિના પુરુષો છે જે આદિ અનાદિના પુરુષો છે ઉગમ પુંજલ પુરાણી સકલ જગ જાણે બુરારામ કાળુરામ સંગે મહાપદ એ માણે પ્રભુ આનંદ ઉર આવે અને આમાંય આ સંસારમાં તમે જોવો ને તો જેટલી વસ્તુ જૂની ને એટલું એનું મહાત્મ્ય મોટું લાંબી આમ જટા થઈ ગઈ હોય બહુ પુરાની મૂર્તિ है बहुत पुरानी मूर्ति એનું મહાત્મ્ય મોટું આપણે નથી કહેતા ઓલ્ડ ઇઝ ગોલ્ડ તો આપણે તો એટલા ભાગ્યશાળી છીએ કે શ્રીમુખ બોલ્યા કે પેલા યુગમાં હું હતો પેલા યુગમાં હું હતો ઉગમ પુંજલ બે પીર મળ્યા પીર હુંદા પીરાણી આદિ અનાદિના જે ઓલિયા ઓલિયો પુરુષ કોને કહેવાય દેવતાઈ પુરુષ ખુદાનો બંદો પરમાત્માના ઘરથી પેગામ લઈને આવેલો પરમાત્માના ઘરથી સંદેશો લઈને આવેલો અને પછી ધરાધામ ઉપર પ્રાગટ્ય લઈ દેશ દુનિયામાં નાના નાના ગામડાઓમાં ફરી સત્ય સનાતન ધર્મને ઘટ ઘટ સુધી પહોંચાડે આ ઓલિયો પુરુષ છે સાદું સરળ જેનું જીવન ભક્ત જીવન નિખાલસ જીવન જેના હૃદયમાંથી બધા જ કચરા નીકળી ગયા છે એવું હૃદય એ ઓલિયો પુરુષ છે કામ ક્રોધ મદ માન ન મોહા લોભ ક્ષોભ રાગ ન દ્રોહા जिनके हृदय कपट दंभ नहीं माया तिनके हृदय बसहु रघुराया આ ઓલિયો પુરુષ છે આગળ જ સત્સંગમાં વાત થઈ કે મન મઢિયા તેરી સાફ બનાવે મનરૂપી મઢીની અંદર એક પણ દૂષિત કચરો નથી સમજવાનું રહ્યું કે આ ઓલિયો પુરુષ છે અને ઓલિયા પુરુષની નિશાની
ટૂંકમાં વ્યાખ્યા આપું ને, જોતા જોતા મજા આવે. દર્શન કરતા કરતા આપણા દોષ ટળે, કટે કોટી કરમ, રવિ ચરણે મોરાર બોલાય, ગુરુ તો પોતે પરિબ્રહ્મ. જેને દેખી દેખીને આપણા જેવાના નેણા ઠરે, એવા વચન વિવેકી સાધ સલુણા, એવા કોઈ સંતો મળે. ક્યાંય કોઈની પાસે સર્ટિફિકેટ લેવા જવાની જરૂર નથી. જોતા જોતા આનંદ આવે ને, મનથી નક્કી કરી લેજો કે આ ઓલિયો પુરુષ છે. આદિ અનાદિના એ ઓલિયા, વાત બધે વર્તાણી, મળ્યા પીર હુંદા પીરાણી. તો ઉગારામ દાદા, પુંજારામ બાપા એ આદિ અનાદિના બંધા છે. એના માટેનો કંઈક પુરાવો કે હા, પેલા ખબર નહોતી, પણ હવે તો દાદાશ્રીએ એ ઇતિહાસને જગત મધ્યે જાહેર કર્યો. વાત હવે તો બધે વર્તાણી, હવે તો બધાને ખબર પડી ગઈ છે. ઉગારામ દાદાના સદગુરુદેવ ઈર્ષાગર દાદા, ઉગારામ દાદા એવું કહેતા કે મારો ઈર્ષાગર રામદેવજી મહારાજની જેમ અજન્મા છે. ઈર્ષાગર ગુરુજી મળ્યા, અજન્મા પુરુષ અજાયા, રવિ ભાણ તે સાહેબ વંશમાં, આત્માનંદ ગુણ ગાતા, ધન ધન ઉગારામ તમોને, ધન્ય ધન્ય સોનલ માતા, પરચા પુરાણા ભાવે કરીને તમે આગો પુરુષ છો વિખ્યા. જેમ રામદેવજી મહારાજ અજન્મા છે, એમ ઉગારામ કે મારા માટે ઈર્ષાગર એ 10 અવતાર માયલો પુરુષ છે. આપણે એમના માતા પિતાનું નામ જે જાણીએ છીએ ને, અમરા બાપા, એ તો એના પાલક માતા પિતા છે. અમરા બાપાને દ્વારે આપે આવ્યા દેવ, અકડ પુરુષ અવિનાશી, કરુણા સાગર દેવ. બચપણથી વૈરાગ નિજ ભક્તિના નેમ, સેવા કીધી ખંતે ગુરુ ધાર્યા કરમશી દેવ. ઉગમ સાહેબ પર આપે કરુણા કીધી દેવ, અમર આંબો રોપ્યો શાખા પ્રગટી અનેક, ધન્યતમ અવતાર ધન્ય સદગુરુદેવ, દાસ ચંતીના તારણ હારા તરણ તારણ દેવ. અમરા બાપા રાજીમાં ગૌરીમાં એ તો એના પાલક માતા પિતા છે, બાકી અજન્મા પુરુષ છે. સમર્થ સદગુરુ રવિભાણ સંપ્રદાયની પરંપરાના પુરુષ કરમશીરામ બાપાથી જેમને દીક્ષા થઈ, ઈર્ષાગર દાદા, બહુ નાની ઉંમરની અંદર, અને એ પણ પૂર્વનું પીરાણું લઈને આવેલો બંધો. બહુ જ નાની ઉંમરની અંદર બાંદ્રાની બાજુમાં વોરાકોટડા ગામે ઈર્ષાગર દાદાનો લગ્ન નક્કી થયું પાલુમાની સાથે. સંબંધીના નાતે વારંવાર વોરાકોટડા આવવાનું થાય, ત્યાંથી બાંદ્રા નજીક થાય. એટલે એક વખત બાંદ્રા રાત્રિના સમયે કોઈ સંબંધીની ઓળખાણે આવી ચડ્યા છે. હવે યોગીઓ હોય ને, એનો ધૂણો 24 કલાક ચાલતો હોય. કુદરતી પૂર્વનું કાંઈ ખેંચાણ હશે, એ નાની એવી રાત્રિએ સભા ગોઠવાની છે. એમાં ગામના હરિજનવાસમાંથી 2-5 પુરુષો, ઉગારામ દાદા, સોનામાં, લીંબા બાપા, પીઠા બાપા, એ બધા એની હાજરી. મોડી રાત સુધી સત્સંગ ચાલ્યો છે, પણ મેં કીધું ને એમ ઉગારામ દાદા ઓળખી ગયા કે આ ઓલિયો પુરુષ છે. હૃદય ઠરી ગયું, કારણ કે બચપણથી એમની ખોજ હતી. એ પણ દાદાએ લખ્યું છે, ઉગારામની ભક્તિ એ બચપણની ભક્તિ છે. બાલાપન મેં ભક્તિ કરે જગ મેં રહે ઉદાસ, તીરથ પણ એની આશા કરે કબ આવીને મિલે મેરો દાસ. ધન ધન ઉગારામ તમોને, ધન્ય ધન્ય સોનલ માતા, પરચા પુરાણા ભાવે કરીને આગુ પુરુષ છો વિખ્યાતા. જન્મ લિયો બાંદ્રા ગઢમાં, હિડાયા રામ જાલો માતા, બચપણથી તો પ્રેમ પ્રભુમાં, નિર્મળ હરિ ગુણ ગાતા. ઈશ્વરની ઝંખના જેમને બચપણથી છે, પણ પહેલી જ વખતનો ઈર્ષાગર દાદાનો સત્સંગ સાંભળ્યો, નક્કી કરી લીધું મારો ઠરવાનું ઠેકાણું મને મળી ગયું. મારો ઉદ્ધાર થાય તો આ ચરણે થાય, મારો ઉદ્ધાર થાય તો આ જ ચરણે થાય. ગાંઠ વાળી લીધી, કારણ કે જાત નહીં પૂછીએ સંતન કી, પૂછી લીજીએ જ્ઞાન, મોલ કરી લે તલવાર કા, પડ્યું રેવા દે જ્ઞાન. પછી તો એટલા બધા એમ કહેવાય છે કે પહેલી જ વખતની મુલાકાતે જાણે આપણે કેમ જુગો જુગ જુનવાણી પુરુષો, અને જુનવાણી જ હતા,
પહેલી જ વખતની મુલાકાતે ગાઢ સ્નેહ બંધાય. થોડાક દિવસ થાય તો કાં હિરસાગર દાદાને બાંદ્રા આવવું પડે અને કાં ઉગારામ બાપાને લીંબા બાપાને રાજકોટ જવું પડે. હિરસાગર દાદાના હૃદયમાં ઉગારામ વસી ગયા, ઉગારામના હૃદયમાં હિરસાગર દાદા વસી ગયા. કાયમનો આવરો જ આવરો થયો. જો નો જેમ વ્યસની માણસને વ્યસન ન મળે તો કાંઈ નું કાંઈ થઈ જાય, એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ. વારંવાર આવવાનું થાય બાંદ્રા, બે ઘડી સત્સંગ આનંદ થાય. એ વખતે હિરસાગર દાદા વણકરી કામ કરતા હતા. પછી કંઈક પરમાત્માની મહેરબાની થઈ પાવર હાઉસમાં નોકરી મળી. હવે વિચારો, અભણ હતા પોતે. એ સમયની અંદર પાવર હાઉસમાં નોકરી એટલે હોદ્દો કેવો ગણાય. કેસરી કેરે નાદે નાસે, કોટી કુંજર જૂથ જોઈને, શ્રદ્ધા હોય તો દોડ્યા આવો, સઘળી રીતે સુખ જોને. સદગુરુ પરમાત્માના ચરણેથી ખાલી અલૌકિક નહીં, લૌકિક સુખનો દાતા ઈ છે. પાવર હાઉસમાં નોકરી લાગી ગઈ. પણ નોકરી જે સરની નીચે કરતા હતા, જે સાહેબની નીચે, એમને હિરસાગર દાદાની અંદર એવું કડકડાનું દર્શન થયું કે હિરસાગર દાદા રજા લીધા વગર કદાચ નીકળી જાય તો એને એમ નો કે તમે કેમ રજા લીધા વગર નીકળી ગયા. અકડકડા એને એવા દર્શન થયા. પાવર હાઉસનું મશીન ગમે ત્યારે કાંઈ પણ એમાં તકલીફ પડે, ખોટવાય, એટલે એ ટાઈમે હિરસાગર દાદાને હાજર હોય. 15 દિવસ વયા જાય, 20 દિવસ વયા જાય, પાવર હાઉસના મશીન આયલા કરે, ખોટકોય ન આવે. ખોટકો આવવાનો થાય એટલે એને હાજર હોય અને કહી દે આ સ્પેર પાર્ટમાં આ તકલીફ છે, આટલું બદલાઈ નાખો, થઈ જાય. એટલે સાહેબ બેફિકર રહેતા હતા. કદાચ ગમે ત્યાં જાહે, આમાં તકલીફ થાય ને એટલે આવી જાય, ગમે ત્યાં જાતા. 4 દી 5 દી અઠવાડિયું ગમે ત્યાં રોકાય, પણ નીકળવાનું થાય ને એને એમ ભણકાર આવી જાય એટલે એમ કે મને મારા પાવર હાઉસના મશીન યાદ કરે, હવે મારે જવું પડે, હવે મારે જવું પડે. એમાં એક વખત પોતે નોકરી ઉપર ગયેલા છે અને કુદરતી એવું ખેંચાણ થયું, જેમ આબોહવા પ્રગટ થાય તો ગમે ત્યારે વાદળું વરસી પડે. હમણાં ગરમી પડતી હતી પણ જો બંને ઠંડી લેરખડી આવો આબોહવા પ્રગટ થાય એમ એવું ઉગારામ દાદાનું ખેંચાણ થયું. ચાલુ નોકરી, મોડું નક્કી કર્યું બાંદ્રા જવું પડશે. સાહેબ પાસેથી રજા લઈને નીકળ્યા, પણ બાંદ્રા પહોંચ્યા ને મોડી રાતનો સમય થઈ ગયો. આખા મેઘવાડ વાસની અંદર દિવાઈ ઠરી ગયા છે. કાળી ઘેરી અંધારી રાત, અંધારી રાત્રિએ ચોકો જમાયો છે. માથે ફેટાઘાટની પાઘડી, કાળો કોટ. પણ મધ્યરાત્રિએ કોણ એમ કે આવો આવો, એને કોણ આવકારે મધ્યરાત્રિએ? પણ બાંદ્રા ગામના શ્વાન સિપાહીએ આવકારો આપ્યો. કૂતરા ભસવા માંડ્યા. લીંબા બાપાની ઊંઘ ઉઠી, બહાર આવીને ખડકી ખોલી, ત્યાં તો હિરસાગર દાદા આવો આવો આવો, ધનગઢી ધનભાગ. બાપા ઓહો, જેમ કુંજ પક્ષી પોતાના ગંદા ઈંડાને સેવે એમ તમે અમને સેવો છો. જેમ માતા બાળકનું ધ્યાન રાખે એમ તમે અમારી રખેવાળી કરો છો. સદા રખેવાળી, સદા રખેવાળી. વિશ્વાસુ જનો છે ને એને ગુરુની સદા રખેવાળી. અંધાની આંખો તમે અમારા જેવા બેરાના કાન છો, મૂંગાની વાચા લાભો સદગુરુ સ્વામી. વિશ્વાસુ જનો છે એને ગુરુની સદા રખેવાળી. બાપા બહુ દયા કરી, બહુ દયા કરી. જેમ તાજી વિયાયેલી ગાય હોય ને, આપણે ગામડિયા ગામમાં પેલા ધણ છૂટતા, ગાયો ચરવા જાય. પણ તાજી વિયાયેલી હોય ને, પોતાનું વાછરડું હોય ને, ગમે ત્યાં ચરવા જાય, વાગોળતી હોય, ખાતી હોય, ચરતી હોય, ગમે ત્યાં ચરવા જાય ને એનું ધ્યાન વાછરડા બાજુ હોય. કાનનો ઈહોરો કરી અન્ય એની સતત નજર રહે. ગોવાળ જો આડાવડો થાય તો ગોવાળનું ધ્યાન છોડાવી
અને સીધા પોતા વાછરડા પાસે જાય અને એમને ધવડાવે ને ત્યારે એને સંતોષ થાય. આવો જ સ્વભાવ સદગુરુનો છે. આવો જ સ્વભાવ સદગુરુનો છે. પાવરા ઊંચના મશીનમાં ચાલુ નોકરી મૂકી અડધી રાતે બાંદ્રામાં. જેમ કામી પુરુષનું ચિત્ત સતત કામિનીના મુખ કમળમાં લાગ્યું રહે છે, એમ જે ખરેખર મહાપુરુષ સંતના જે બન્યા છે ને એનું એવું ધ્યાન રાખે. ભગવાન કૃષ્ણ ગીતામાં બોલ્યા, અર્જુન, જેટલા ભાવથી ભક્ત મને ભજે છે એટલા જ ભાવથી હું ભક્તને ભજું. લોભી માણસ છે, ઘરે ધન દાટી તેજુરીમાં મૂકીને ગમે ત્યાં ફરવા વયો જાય, હાલતા ચાલતા એનું ધ્યાન ધનમાં. હીરા રતન મણીને હેમ, એના ઉપર જે હોય પ્રેમ, બહારથી લાવી ઘરમાં ગુપત ધરે, કોઈને આગળ ભલે પ્રગટ ન કરે, પણ છતાંય હાલતા ચાલતા એમાં રહે ચિત્ત, પ્રીતમ આ સમરણની રીત. એમ હીરસાગર દાદાનું ધ્યાન સતત બાંદ્રામાં રહેતું. ત્યાં સુધીના જીવનના પ્રસંગો છે કે પક્ષીઓ એમને બાંદ્રા ગામના સમાચાર આપતા હતા. પક્ષીઓ એમને બાંદ્રા ગામના સમાચાર આપતા. વારંવાર આવવાનું થાય. એમાં એક વખત લાગડ હીરસાગર દાદા 15 દિવસ રોકાણા છે બાંદ્રાની અંદર. સત્સંગ આનંદ ચાલ્યો છે અને 15 દિવસની અંદર ઉગારામ દાદાની બચપણથી ખોજ હતી. ઈશ્વર પ્રત્યેના ઘણા બધા પ્રશ્નો હતા. જેમ કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન કૃષ્ણએ અર્જુનના એક પછી એક પ્રશ્નના સમાધાન કર્યા, એમ 15 દિવસની અંદર ઉગારામ દાદાને ઈશ્વર વિશેના જે પ્રશ્નો હતા બધા જ સમાધાન વગર પૂછે કરી દીધા. પછી જેમ શિષ્યએ ગુરુ કરતા પહેલા ગુરુની પારખ કરવી પડે, એમ ગુરુએ શિષ્ય કરતા પહેલા શિષ્યની પારખ કરવી પડે. એ પણ હીરસાગર દાદાએ કરી લીધું. બરાબર બપોરનો ધોમ ધકેલો તડકો હોય, ઉગા ભગત, હાલો જરાક બાથરૂમ પાણી જાવું, હાલો બાપા પાણીનો હાંડો ભરી લે, છત્રી લઈ લે. પોતે હીરસાગર દાદા જ્યાં સુધી રોકાય ત્યાં સુધી પગમાં બૂટાઈ ન પહેરે, નહીં. સાડમાં સૂતર સડતું હોય તો સડે, પછી એને સામું જોવાનું જ નહીં. હાલો બાપા હાલો. અને બરાબર આમ ઢેફુડી જેવું આવે ને, હિંગારા જરે ને, હિંગારા એવી ઉનાળાની અંદર ઢેફુડી ચડતા એટલી તપતી હોય, ત્યાં ઊભા રાખે. હીરસાગર દાદાએ પગમાં બૂટે પહેર્યા હોય, માથે ઉગારામ દાદાએ છત્રી રાખી હોય, ઉગારામ દાદા ઉઘાડા પગે હોય, ત્યાં ઊભા રાખીને એમ કે, ભગત મને એક વાત યાદ આવી છે, કહી દઉં? બાપા કહી જ દેવાય ને, કહી દી. એની ઉપર ઊભા રાખી પરીક્ષાને ખાતર અડધી કલાક પોણી કલાક એને જે કાંઈ સત્સંગની ઉલટ આવે એ કરે, એમ ન ઊભા રહે. સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના કાંઈક મોલ ચૂકવવા પડતા. સંતોને સંતપણા નથી મફતમાં મળતા, એના માટે એને મોલ ચૂકવવું પડે. જયંતિરામ બાપાની બાલ્ય અવસ્થા હતી. બેઠકે કેરી જેવડા ગુમડા થાય. દેવારામ બાપાને તો કાંઈ કહેવાય નહીં. ગંગામાને એમ કે, બાપાને કહો ને આજ મને સત્સંગમાં ન લઈ જાય, મારથી બેહાતો નથી. ગંગામાં દેવારામ બાપાને કહે કે આ એક દિવસ એક કાર્યક્રમમાં જયંતિ ન આવે શું વાંધો, એને બેઠકે ગુમડા થયા છે. મને પહેલા બેઠકે ગુમડા થતા, એમાં એવું કાંઈ ન હોય. બે બાજુ ઓશિકા રખાય, ગુમડો હોય ને ત્યાં ચૂલા જેવું કરી નાખાય, શું વાંધો આવે એમાં? સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના કાંઈક મૂલ ચૂકવવા પડતા. અનંત પ્રકારની પરીક્ષાઓ કરી છે. એમાં 15મા દિવસની રાત્રિનો સમય, મધ્યરાત્રિએ 11 તારના સિતારમાં હીરસાગર દાદાએ સુરાવલી ચાલુ કરી, જાણે કૃષ્ણની મોરલી વાગતી હોય.
કહે હિરસાગર સુણો હરિજનો, નામ નિરંજન હે ન્યારા, જે નામે આ સૃષ્ટિ રચાણી, રચાણા સર્વે બ્રહ્માંડા. આકાશી અવાજ, કોઈની કીધેલી શીખેલી સાંભળેલી નહીં. આકાશવાણી બ્રહ્મગીરા, પ્રગટે હૃદય આકાશા, એ વિના નહીં સત્ય કે સૌમ્યતા, હોય નહીં કદી ઉજાસા. બાકી વાંજણી વાણી હોય નહીં કદી ઉજાસા, એ જ વાણી શુદ્ધ ફળ જન્માવે. વાંજણી વાણી નિરાશા, દાસ લાભો સદગુરુ સાચા, કરે નિજ સ્વરૂપ પ્રકાશા. સુતેલી ભાવના જે જગાડે, સંત ભક્ત જન સાચા. હૃદય વાણી જેની પ્રેમ રસ જરતી, એના લે છે જગત વિશ્વાસા. કેમ ભાઈ મહાપુરુષો સંતોની વાત ઉપર જગત વિશ્વાસ લે છે? કે બોલે છે ને એના કરતા 3 ગણું વર્તન પાડે છે. કેમ આપણી વાત ઉપર વિશ્વાસ કોઈ નથી કરતું? આપણે હાથીની જેમ બોલવાના બીજા છે ને દેખાડવાના બીજા છે. સમજાય છે ને? મુખ બોલે ને, મુખ એ કાન સાંભળે. હૃદય બોલે ને તો જ હૃદય સાંભળે, તો જ હૃદય સાંભળે. વચનનો મહિમા ગાતા 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 મોડી રાત્રિનો સમય થયો, ચા પાણીનો ટાઈમ થયો. પણ પછી તો કેવું કે મોડી રાતનો સમય થયો એટલે 2,000ની 7 નોટો વધી. ચિલર હતું એ સાંજે 10 વાગે વપરાઈ ગયું. 100-200ની નોટો હતી 11-12 વાગે વપરાઈ ગઈ. 2 વાગ્યાની આસપાસ 500ની નોટો વપરાઈ ગઈ. 2,000ની 7 નોટો મોડી રાતે વધી. પછી ઉગારામ દાદાએ માંગણી કરી, બાપા 15 દિવસથી જે તમે નામનો મહિમા ગાઓ છો, જો તમને અમે પાત્ર લાગતા હોય તો અમને એ નામની ઓળખાણ ન કરાવો. કે ભગત કરાવું નહીં, પણ માય માંગ્યા વગર પીરશે નહીં. કરાવો. 7 પુરુષોને ગુરુગમ બ્રહ્મબોધ મહામંત્રની ઓળખાણ કરાવી. અને એમની સમજણ સમજાવવામાં એમ કહેવાય છે કે યાદગાર રાત્રિનો સત્સંગ સવારે 4 વાગ્યા સુધી ચાલ્યો. 2 ઘડી વિશ્રાંતિ લીધી. બીજા દિવસે સવારમાં પ્રાતઃ વિધિ પતાવી ઈર્ષાગર દાદા બેઠા છે. સોનલ માને વાત કરી કે સોના, સોનલ માને અને ઈર્ષાગર દાદાને કાકા દીકરીનો સંબંધ. કે હા કાકા, કે બેટા મેં ગઈ રાત્રે 7 સાંઢ નાખ્યા. બહુ સોનલમાનું ભોળું જીવન બાપા, મનનો ખબર પડે સાંઢ શું નાથવા શું. કે આ ઉગા ભગત ને લીંબા બાપા ને પીઠા બાપા ને એવા મેં 7 પુરુષોને રાત્રે મહામંત્ર સત્યનામ ભગવાનની ઓળખાણ કરાવી. બાપા તમે બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. કારણ કે લગ્ન પછી પણ ભગત ભગવાનને ગોતવા માટે 1-2 વખત ઘર છોડીને નીકળી ગયા છે. અમારા તો ભાગ ખુલ્યા, ઘરના આંગણે ગંગાજી આવ્યા. ઘરના આંગણે ગંગાજી આવ્યા, અમારા ભાગ ખુલી ગયા. બાપા પરીક્ષા ચાલુ કરી, બેટા એ બરાબર છે, પણ પછી અહીંયા ભગતને દર્શન કરવા લોકો આવશે, એ તો પછી કાંઈ કામ કરશે નહીં, તો પછી આ ગુજરાન કેમ ચલાવશો? કઈ રીતે આ બધું તમે કરશો? બહુ સરસ સોનલમાએ ઉત્તર દીધો. પતિવ્રતા જેમ નિજ પતિને પુરુષ એક પ્રમાણ, જગતભરમાં એક જ જુએ નહીં કદી ભટકાર, ધ્યાન એ સાચું. સોનલમાએ કીધું કાકા, ભગત કાંઈ કામ ન કરે તો કાંઈ વાંધો નહીં, એને ભગવાનની પ્રાપ્ત કરવાની ઝંખના હતી ને, બસ ભલે ભજન કરે. અમે અમારા છોકરાઓ મૂલ મજૂરી કરશું, એમાંથી જે કાંઈ આવશે એમાંથી અમારું ગુજરાન ચલાવશું. અને ભગતને મળવા માટે કોઈ 2-5 અતિથિઓ આવ્યા હશે ને, જમવાનો ટાઈમ હશે તો જે કાંઈ અમે ટુકડો જમતા હશું એમને જમાડશું. ચા પાણીનો ટાઈમ હશે, ચા પાણી પાહો. હા હા હા. ઈર્ષાગરના હૃદયને ખોલાવી નાખ્યો. ઈર્ષાગર દાદાના હૃદયને ખોલાવી નાખ્યો. બેટા તમારો આવો ભાવ હોય ને તો એક મારા વચન છે કે આ ભગતને એક દી જગત
ભગવાન માનીને પૂજા કરશે. એ મારું વચન છે. બાપા તમારા શબ્દો પડે. ઈર્ષાગર દાદા ઢોલિયા ઉપર બેઠેલા, ફરતી બાજુ બાંદ્રા ગામનું જે સ્નાન હોય એવું મંડળ હતું, ઘેરો વળીને બેઠું છે. અને મેં કીધું એમ ઈર્ષાગર દાદાની સુરતા રાજકોટ ગઈ, ઉગા ભગત મને પાવરા ઊંચના મશીન યાદ કરે, મારે જવું જોઈએ. કે બાપા અમારા હૃદય તમને જવા દેવાની હા પાડતા નથી, પણ આપ સ્વતંત્ર છો, છતાંય 15 દિવસનો સમય તમે અમારા માટે ફાળવો, ઘણું છે, એટલું ઘણું. આપ ખુશીથી રજા લઈ શકો છો. બધાની રજા લઈને 2-5 પુરુષો વડાવવા માટે નીકળ્યા છે. બધા આગળ પાછળ હાલે અને ઉગારામ દાદા ઈર્ષાગર દાદાની બાજુ હાલ્યા જાય. કાંઈ પણ વાત કરે તો બપૈયો જેમ સ્વાતિ બુંદ ઝીલી લે એમ એક શબ્દ ઈર્ષાગર દાદાના ઝીલતા છે. ત્યારે ઈર્ષાગર દાદાએ કીધું, ઉગા ભગત તમે તો આમ પડ્યો ઝીલી લ્યો છો. ભાદરવા મહિનામાં શ્રાદ્ધ નાખવાનો આપણે રિવાજ હતો. શ્રાદ્ધ નાખે ને ઓલો પડ્યો નાખે. હમરાડા આકાશમાં ઉડતા હોય ને, 2 પગ વડે ઉપાડી અને પડ્યો લઈ જાય, પછી ઉપાડે ને એ વખતે એમાંથી ચોખ્ખા ખરે નડિયામાં, પછી એમાં કાગડા છે ને ચાંચું ભરાવ્યા કરે. ઉગા ભગત તમે તો પડ્યો ઉપાડી લીધો. ગોંડલી નદી વટાવી ઢોરા ઉપર કંઈક ભેખડ કે કંઈક કહેવાય છે, ત્યાં બેઠા. પાછળથી જે પુરુષો બીજા વડાવવા આવતા હતા એની વાટ જોઈને એ બધા બીજી વાતો કરવામાં પાછળ રહી ગયા. કોઈ કે બોરડીમાં કેવા સરસના બોર આવ્યા છે, કોઈ કે ઋતુ વગરની પીપળામાં પેપડી આવી છે, કોઈ કે આ બાવળની અંતરસાલ બહુ સારી, એવી વાતો કરવામાં પાછળ રહી ગયા. એની વાટ જોવામાં ગોંડલી નદી વટાવી ઉગારામ દાદા અને ઈર્ષાગર દાદા ભેખડ ઉપર બેઠા છે. ઉગારામ દાદાએ પ્રશ્ન કર્યો કે બાપા ગઈ રાત્રિએ તમે બહુ કૃપા કરી, મહામંત્ર સત્યનામની દીક્ષા આપી, પણ તમે જે પદ્માસનની રીત બતાવી છે, બચપણથી જ મારો ડાબો પગ ખોડો છે, મારાથી પદ્માસન વળી શકે નહીં, તો તમે બતાવેલું જે વચન છે એની હું સિદ્ધિ કરી શકું. વળી પાછું હૃદય ખુલ્યું. ઉગા ભગત તમને જેમ આનંદ આવે ને, તમને જેમ મજા આવે ને એમ ભજન કરજો, જાઓ. તમારામાં હું એવી રતિ દેખું છું કે અહીંથી દક્ષિણ દિશામાં મુસલમાન પઠાણનો દીકરો પહેલો તમારાથી પરમોદાય, ત્યાંથી જ્યોત જાગશે. 18 વર્ણ નાત જાતના ભેદભાવ મૂકીને તમારા આંગણે એક પ્યાલે થાય તો માનજો મન પરબવાળો પીર મળ્યો તો. ધોરાજીમાં ધૂન મચાવી બાવે ખૂબ બતાવ્યો ડારો, 18 વર્ણ એક જ પ્યાલે નુરીજન નજરે ભાડ્યો, હે પરબવાળા પીર બાદશાહ આ તો ધૂન ધણી મેં ધાર્યો. ઈર્ષાગર દાદા રજા લઈને નીકળી ગયા છે. સીધા ઉગારામ દાદા ઉપદેશક નથી બન્યા. દિલ દરિયામાં ડૂબકી લગાવી દીધી અને ઉભરાણ આવવા માંડ્યું, અનુભવનું ઉભરાણ આવવા માંડ્યું. કોઈ પીવો કોઈ લ્યો, કોઈ પીવો કોઈ લ્યો, કોઈ પીવો કોઈ લ્યો. પછી એને સુરતાથી અમરનગર બાજુ નજર કરી છે. સુરતાથી અત્યારે હવે ટેકનોલોજીએ સાબિત કર્યું છે કે લેસર કિરણથી ઓપરેશન થાય છે. અંદર કાંઈ માથાકૂટ, તોડભાંગ કાંઈ કરવા નહીં, પથરી કાઢી નાખે. એ આજથી વર્ષો પહેલા ઉગારામ દાદા ભાઈ હતું. હવે પુંજારામ બાપાની વાત કરીએ તો પુંજારામ બાપાની મૂળ જન્મભૂમિ તરઘરી અને હરજીવન દાદાના પાડોશી, હરજીવન દાદાની બાજુમાં જ પુંજારામ બાપાની ડેલી હતી. બરાબર. હવે હાડે ગરીબ કુટુંબ મોટું, ગાયો ભેંસોના દુજાણા રાખે, એમાંથી કંઈક થોડું ઘણું ચાલે. પહાયતામ પોતે નોકરી કરતા, થોડું ઘણું એમાંથી આવે. અને એમ છતાંય વળી ક્યારેક વચ્ચે એવો સમય હોય ને કંઈ કામકાજ ન હોય તો આપણે ખેડૂતને ત્યાં મૂલ મજૂરી કરવા વયા જાય. એવી રીતે એમનું ગુજરાન ચાલતું હતું.
એ રીતે એમનો વ્યવસાય ચાલતો હતો. હવે પોતે ભજન તો ઉગારામ દાદા નહોતા મળ્યા તે પહેલાંથી ગાતા હતા. અને આપણે હિન્દુઓમાં નવરાત્રિનો તહેવાર મુખ્ય ગણાય. એ નવરાત્રિમાં 9 દિવસ માતાજીના ગરબા ગવડાવતા ગામમાં ભજન ગાય, બહુ હલકથી ભજન ગાતા. પણ 2 ધારી તલવાર હાલતી હતી. ભજન પણ ગાતા હતા અને સાથે સાથે શિકાર પણ કરતા. દેવારામ બાપા ઘણી વખત વાત કરતા, અમારું જૂનું ગામ દેવારામ બાપાના પિતા શ્રી શામજી બાપા મેઘા પીપળી, એમનું સાધુ જેવું જીવન હતું. એટલે ઘણી વખત ભજન ગાવા બોલાવે તો પૂંજા બાપા આવતા. અને ત્યારે જો હરજીવન દાદા, પૂંજા બાપા, દેવારામ બાપાના પિતા શ્રી શામજી બાપા, દેવડકીમાં ગીગા બાપા, બરવાડામાં ભૂરા બાપા, કાળુ બાપુ, આ બધા પુરુષો સત્યની શોધમાં હતા. ભજન ગાવા બોલાવે મેઘા પીપળી અમારી ઘરે તો પૂંજા બાપા આવતા. અને દેવારામ બાપા એમ કહેતા કે ખંભે બંદૂક હોય, વટદાર આદમી ઘરે આવે એટલે પોતાની બંદૂક હોય ખીતીએ ટાંગી દે, ખીતીએ જે રામસાગર ટીંગાતો હોય એ લઈ જમાવટ કરે મોડી રાત સુધી. વળી ભજન બંધ થાય એટલે કાવા કહુંબા કરી વળી રામસાગર ખીતીએ ટીંગાડી દઈએ, ખીતીએ બંદૂક હોય ખંભે નાખે અને વહેલી હવારમાં ખરાવાડમાં શિકાર કરવા નીકળી જાય. આવી 2 ધારી તલવાર હાલતી હતી. એમાં પ્રસંગ એવો ઘટે છે, જુઓ, ગુરુ મળવાના યોગ કેમ થાય એ ઘટના એ બહુ અદ્વિતીય છે. ગામમાં એમના નાના ભાઈ જમાલ બાપા, પૂંજા બાપાના, એમને કંઈક તોફાન કર્યું ને એક ખેડૂતને મરણોત્તર માર માર્યો. એટલે બહુ તકલીફ થઈ, વાદ વિવાદ જેવું ગામમાં વાતાવરણ થઈ ગયું. એના કારણે એમને તરઘરી ગામ છોડવું પડ્યું. ગુરુ મળવાના યોગ કેમ થાય જુઓ, એના કારણે એને તરઘરી ગામ છોડવું પડ્યું. તરઘરી ગામ છોડીને દેવડકી ગામે ગયા. હવે પહાયતાની નોકરી કરતા હતા, ગામ છોડ્યું એટલે નોકરી ગઈ. મોટું કુટુંબ, ગુજરાન કેમ ચલાવવું એની ચિંતા. ફરજિયાત શિકાર ઉપર જ એમનું ગુજરાન ચાલતું. એમાં એક દિવસ ચૈત્ર વૈશાખનો ધોમધખેલો તડકો અને વહેલી સવારમાં ઘરેથી દેવડકી ગામથી શિકાર કરવા નીકળી ગયા. દેવડકી અમરનગરની વચ્ચેની ખરાવાડ કહેવાય. હાલ હજી બાવળ જ ઊભા છે, હાલ હજી એ ખરાવાડ કહેવાય. એમાં શિકાર કરવા નીકળી ગયા. પણ શિકાર કરતા કરતા શિકારની શોધમાં 11, 12, 12:30 ઉપરથી હરણની તુંડ ફાટી જાય એવો તડકો, સૂર્યનારાયણ રૌદ્ર રૂપે તપ્યા હતા. સમય થયો, કોઈ શિકાર મળ્યું નહીં. મન એકદમ વિહવળ થયું. એમાં નાડાવાગ આઘેરીક નજર ગઈ તો એક બાવળનું ઝાડ, બાવળના ઝાડ નીચે નાનો એવો ખાડો, ખાડામાં હરણ દેખાય. સવારની શિકાર કરવાની તલપ હતી. મન, શિકાર ઘેલું મન વિચારવા ઊભું ન રહ્યું કે હરણ છે કે બીજું કાંઈ. જેવું દેખાણું ખાડામાં હરણ, સીધી બંદૂકની ગોળી તાકી દીધી. બંદૂકની ગોળી તાકી થોડી જ વારમાં કોઈ જટ્ટાધારી સાધુ ત્યાંથી નીકળતા દેખાણા. એકદમ પશ્ચાતાપ થયો. અરે ધિકાર છે મને, શિકાર ગયેલું મન કાંઈ વિચારવા ઊભું ન રહ્યું, સાધુ છે કે હરણ છે. લે એને ગોળી વાગી હશે, નજીક જઈને સેવા કર, એવી એકદમ તડફડાટ ઉપડી ગયો. પુંજલ પ્રગટ પીર પલમાં લીધા તારી, રૂપ અરૂપ બતાવ્યું જોગી જટ્ટાધારી. પેલા રૂપ બતાવ્યું, પછી એ રૂપને અરૂપ કર્યું. રૂપ બતાવ્યું તો કેવું કે જટ્ટાધારી સાધુનું રૂપ. રૂપ અરૂપ માં સમાઈ ગયું. નજીક પહોંચ્યા એ જગ્યા ઉપર ન તો હરણ ન તો સાધુ. વિચારમાં પડ્યા કે આ ઘટના કેવી ઘટી. હું જોઉં છું જાગ્રત અવસ્થા છે, છતાંય પોતે વિચાર કર્યો કે મારો કાંઈ દ્રષ્ટિનો ભ્રમ તો નથી ને. મનથી નિર્ણય એવો નહીં, દ્રષ્ટિનો ભ્રમ નથી, આ કાંઈક ચમત્કાર થયો. હવે કોઈ દી નહીં, વર્ષોથી ભજન તો ગાતા હતા બરાબર છે,
અને કુદરતી એ જ ટાઈમે પોતાને મામદ સાહેબનું ભજન યાદ આવ્યું. મામદ કહે મનરૂપી મૃગલાને મારો, જીવ મારીને જીવ જીવાડો એમાં શું તોલ તમારો. એ મામદ કહે મનરૂપી મૃગલાને મારો. તત્વનો કરો તમંચો, દયાના ગોળીને દારૂ, સત્ય જ્ઞાનનો કરો ભડાકો તો ઘાયલ થઈ જાય ચરનારો. મામદ કે કોઈ મનરૂપી મૃગલાને મારો. એ ટાઈમે ભજન યાદ આવ્યું. પોતાથી પોતાના અમાનુષી ધંધા ઉપર અરુચિ આવી કરે. આ મેં શું કર્યું? આ સંતો તો ઘટમાં રહેલા મૃગને મારવાનું કહે છે, મેં બહારના માર્યા. હવે આ ઉગારામ દાદાનું લેસર કિરણ નો કહેવાય નતર એને હું એવો વિચાર આવે. બરાબર છે. નારદ મુનિનું વાડિયા ભીલનું મળવું થયું. બરાબર. નારદ મુનિએ વાડિયા ભીલને કીધું, અરે હા, કે તું આ જે ખરાબ કામ કરસ, ચોરી કરસ, એ તને અત્યારે કરવામાં સારું લાગે, પણ આમાં કર્મનો ભોગવટો દેવો પડે એવો. એટલે એવડો એ શું કહે, એમ હું એકલો થોડો ભોગવું, એમ તો મારા ઘરના બધા ખાય છે, એ તો ભોગવે જ ને. નારદ મુનિ કે નહીં, એ નો ભોગવે, એ તારે એકલાને ભોગવવું પડે. એવું જ ઘરે પૂછતું હોય. ઘરે પૂછવા ગયા, હું આ નારદ મુનિનું લેસર કે શિકાર કરતા હોય, ચોરી કરતા હોય, એને શું લેવા દેવા ભાઈ જ્ઞાનની હારે? સામાન્ય માણસ હોય ને, જેને કાંઈ ખબર ન પડતી હોય ને, ભક્તિ માર્ગ ઉપર પગ જ ન માંડવો હોય ને, એને તમે એમ કહો ને ભાઈ ભજન કરાય, તો એ આપણને એમ કે શું કામ ભજન કરાય ભાઈ? આપણે એમ કઈ 84 ન જવું પડે એટલે કે પછી ભલે નું 85 જાઓ, તમારે હું. આ સંતોનું લેસર કિરણભાઈએ વાત કરી ને, બોલીને જ બધું કામ નથી થતું, અમુક નજરથી થાય છે. અમુક કામ નજરથી થાય છે ને એના કરતા આગળની આ સર્જરી લેસર કિરણ નજરે નહીં, સુરતાથી થાય. એ તો બાંદ્રામાં બેઠા હતા, પણ કેવા આખી ઘટના કેવી ઘટી. અમાનુષી ધંધા ઉપર અરુચિ આવી ગઈ. ઘરે ગયા, ઘરે જઈને વિચાર્યું કે આજ પછી કોઈ દી શિકાર કરવો નહીં, પણ શિકાર કરવા માટેનું આ સાધન બંદૂક મારી પાસે છે તો કોઈક દીક મન થાય ને. સંતો કહે ને કે ભાઈ બિનજરૂરી હથિયારે ન રાખવા, કારણ કે હોય ને તો કોઈક દીક હાથ હોય જાય છે. એવો આપણી પાસે વિચાર્યું બંદૂક હોય તો કોઈક દીક મન લલચાય ને. ઓસરીની કોરે બંદૂકને પછાડીને 2 ટુકડા કરી નાખ્યા. હવે બંદૂકની ઉપર હક લાગે અમરનગર સ્ટેટનો રજવાડું હતું. હવે દરબાર સાહેબને તેમ ન કહેવાય કે મને વૈરાગ થઈ ગયો તો મેં બંદૂક ભાંગી નાખી, ને શું જવાબ દેવો? એટલે ખોટે ખોટા પોતે લંગડા થયા. પગમાં હળદર લગાડી, લાકડીને ટેકે ટેકે ખોડાંગતા હાલીને દેવળકી ગામમાં ગીગા બાપા ત્યાં ગયા. ગીગા બાપા પોલીસ પટેલ દરબારના માનીતા માણા. એને ખબર કે આને હું આજીજી કરીશ, રિક્વેસ્ટ કરીશ તો એ મારી બંદૂક દરબાર સાહેબને વિનંતી કરીને કમી કરાવી દે. ગીગા બાપાને ઘરે ગયા, પગે પગે હળદર લગાવી, હાથમાં લાકડી, ખોડાંગતા એલા આ તને ગીગા બાપા આખા બોલા, થોડા પાછા થોડી કરકસ. જુઓ ને, અરજણ કચરાની મેળી ઉપર બેઠા હતા અને દાદાને જરાક ઝોલું આવી ગયું ને બોલ્યા ખેંચો ખેંચો, એટલે તરત ભૂરા બાપાને કીધું ભૂરા પટેલ આને નીંદરમાંય કેટલાક ને ખેંચવા છે. પાછા કરકસ, આખા બોલો સ્વભાવ. એલા આ હું કરીને આવ્યો છો? કે બાપા કાંઈ નહીં, પુંજા બાપા ખોટું બોલ્યા, ઘોડીએ તોફાન કર્યું તું, જરાક બંદૂક ભાંગી ગઈ. એટલે ખીજાણા, ઘોડીએ હું તોફાન કર્યું હોય, ક્યાંક શિકાર બિકાર કરવા ગયો હોય કે નાના બાપા ખરેખર સાચું બોલું છું, મારી આ બંદૂક કમી કરાવી દો ને. પોલીસ પટેલ હતા, એ નાતે એને બંદૂક કમી કરાવી દીધી. પછી પુંજારામ બાપાના જીવનની અંદર એવો વૈરાગ પ્રગટ્યો. એમ કહે છે કે 4-5 વર્ષ સુધી એમની અવધૂતિ દશા રહી. આ પ્રસંગ બન્યા પછી તરત ઉગારામ દાદાનું મળવું નથી થયું. ત્યાર પછી 4-5 વર્ષ સુધી એમની અવધૂતિ દશા રહી. કુટુંબના રીત રિવાજથી નિરાળા બન્યા, જમવું હોય તો જમે, નો જમે, ભજન ગાયા કરે, આવી એમની સ્થિતિ. એ સમયે લોકો એમને ગાંડો કહેવા માંડ્યા. આને
મગજ કામ કરતો બંધ થઈ ગયો છે, પણ એક વૈરાગ્ય દશા હતી. દુનિયાએ ભલે નહીં ગાંડા ગણ્યા, પણ એ હરીને મન હોશિયાર. ગોવિંદ ગાંડો એનું ગીતડું ગાંડું, ગાંડા સાંભળનાર જુઓ તમે ગાંડાની વણજાર. જેનો ગણતા નો આવે પાર, ધનો ગાંડો પીપો ગાંડો, ગાંડો સંત રોહિદાસ. દુનિયાએ ગાંડા ગણ્યા, પણ હરીને મન તો હોશિયાર હતા ને. હરીને મન તો એ હોશિયાર જ હતા. સાધુ સંતો કોઈ મળે એ સમયગાળામાં સાધુ સંતો ફકીરોની સેવા કરે, રાજી થાય જો સંતોને કાંઈ પૂછવાનું કહે તો એક જ પ્રશ્ન કરે કે મહારાજ મનરૂપી મૃગલું કેમ મજે? એ મારો પ્રશ્ન છે. મનરૂપી મૃગલાને મારો મોહમ્મદ સાહેબે કીધું મનરૂપી મૃગલું કેમ મરે? પણ હવે પૂછે એનું મર્યું ન હોય એટલે આને તો હરખો જવાબ મળે જ નહીં. કોઈ પણ રાજી થાય પૂછે કે મનરૂપી મૃગલાને મારવા માટે મોહમ્મદ સાહેબે કીધું તત્વનો કરો તમંચો દયાના ગોળીને દારૂ. તત્વનો તમંચો કેમ કરવો? તત્વ શું? પણ ક્યાંયથી પોતાને જવાબ મળે નહીં. આમ પોતે વિચક્ષણ મહાપુરુષ હતા. એ સમયગાળા દરમિયાન ઘણા બધા સાધુ સંતો ફકીરોની સેવા કરી. ઉગારામ દાદા સિવાય ક્યાંય મસ્તક નમાયું નથી. ઉગારામ દાદાની વાત સિવાય ક્યાંય હા પાડી નથી. ક્યાંય પણ નહીં, ક્યાંય પણ નહીં. હવે સ્થિતિ પોતાની એવી થઈ કે આખો દિવસ 24 કલાક બરાબર, એમાં 2 થી 3 કલાક જો ઊંઘવું હોય તો ઊંઘે, બાકી રાતનો ટાઈમ હોય તો ભજન ગાયા કરે, જાગ્યા કરે. એને લઈને એમને શરીરમાં રોગ થયો, ફેફસા ખલાસ થઈ ગયા. ઉજાગરા તો શરીરને મુકતા જ નથી. શ્વાસ લે તોય છાતી ગાજે, બોલે તો કફ ખકડે, એવું શરીર થઈ ગયું. પણ છતાંય દાદા એવું લખ્યું કે છતાંય એનો જે વિલ પાવર હતો એ યુવાનોને શરમાવે ને એવો હતો. તોય ભજન ગાય, ઊંચા કાળાઓથી ભજન ગાય, એવો એમનો વિલ પાવર. તાળવાટૂટ બોલવું. ઓરડાની અંદર બેઠા હોય, દેવારામ બાપા ઘણી વખત કહેતા સત્સંગ કરવાની શરૂઆત કરે, બાજુમાં રામસાગર પડ્યો હોય ને, એ સત્સંગ કરતા હોય ને, બાજુમાં રામસાગર છે ને એના તાર એમનેમ જણજણતા હોય, એવું તાળવાટૂટ એમનું બોલવું. હવે કુટુંબના જે લોકો હતા એમને દયા આવી પુંજા બાપા ઉપર, એટલે કુટુંબીના નાતે અમરનગર સ્ટેટ અમરૂ બાપુને વિનંતી કરી કે બાપુ અમારા કુટુંબનો યુવાન ભક્ત માણસ છે, પરમાત્મા ખુદા બંદાથી જેમનો તાર લાગી ગયો છે, પણ ગુજરાન એનું ચલાવવામાં બહુ મુસીબત છે. આ સમયગાળામાં એમને ઘરે પોતાના ઘરે જવામાં થોડીક તકલીફ થતી, કારણ કે શિકાર ઉપર ગુજરાન હાલતું. શિકાર મૂકી દીધો, ઘરે જાય તોય તકલીફ થતી. પછી એ વખતે ફેલની ઓરડીઓ વાળા હોય તો ન્યા પડ્યા છે, રાહત કામ હાલતા હોય તો એની આરે વળી આગ્રહ કરે લ્યો ભગત બાપા જમી લ્યો, તો વળી જમવું હોય જમે, નતર એમને ભૂખા હોઈ જાય. આવી સ્થિતિ. કુટુંબીજનોએ દરબારને અરજ કરી કે એકાદી જો તમે નાની એવી નોકરી આને આપો તો એનું ગડગડ ગાડું હાલે. દરબાર સાહેબ બહુ ભલા માણસ, એમને નોકરી આપી પુંજા બાપાને કે સલૂનનો બંગલો છે ને તમારે સાફ સુફ રાખવો, બીજું કાંઈ નહીં. સલૂનનો બંગલો એટલે વાળ કપાવા જાય એ નહીં હો. રેલવેનો સુખ સગવડતા વાળો ડબ્બો. રાજા મહારાજાઓને જ્યારે પર્યટન કરવાનું હોય ત્યારે એમાં બેસી, ત્યારે એ ડબ્બો રેલવેમાં જોઈન્ટ થઈ જાય, પછી એમાં બેસીને ક્યાંય પણ રેલવેના માર્ગ ઉપર જવું હોય તો જાય, નતર એ ડબ્બો પાટા ઉપર પડ્યો હોય, ફૂલ સુખ સગવડતા હોય. એને સાફસૂફ કરવાની નોકરી પુંજા બાપાને મળી. અને દરરોજ બપોરે અને સાંજે દરબારી રસોડેથી ભાત આવી જાય, જમવાની ચિંતા ગઈ, નોકરી મળી ગઈ. ભગવાન કહે છે તમે મારી બાજુ એક ડગલું ભરો તો સામે 99 ડગલા ભરવા માટે હું બંધાયેલો છું. ભક્તિ કરતા અત્યાર સુધીમાં કોઈ ભૂખે મર્યો નથી. મારો નાથ બધાને ભૂખા જગાડે છે, કોઈ ભૂખા ઉડાવતો. ગરોવર ઉપર તરોવર ન્યા પહોંચાડે નીર, રૂપો વસે જંગલમાં,
એને ખવડાવી દે ખીર. જન્મા એને જીવાડવાની હોય માવતરની મમતા. આ તો વિશ્વ પિતા છે વિશ્વંભરજી, કેમ નો ધરે ક્ષમતા. આપણા માત પિતાને આપણી ફિકર હોય, આ તો જગતનો નાથ છે, એના ભક્તોને ભૂખ્યા રાખે. કેવી સગવડતા. અને પાછી નોકરી 1 જ કલાક, એને આમ ખાસ ધ્યાન આપવાનું. બપોર પછી 4 થી 5 વાગ્યા સુધી દરબાર સાહેબ 1 કલાક માટે હવા ફેર કરવા આવતા. એટલે ત્યારે આમ સજાગ રહેવું પડે. બાકીની 23 કલાક એકાંત સ્થળ દાદાએ લખ્યું છે જાણે ઋષિ મુનિનો આશ્રમ હોય. કોઈ આવે કોઈ જાય, ભજનો ગાયા કરે, સાધુ સંતો આવ્યા હોય તો એની હારે જ્ઞાન ચર્ચા થાય. મેરે તો એક ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. આવી કુદરતે સગવડ કરી દીધી. ભગવાન બોલ્યા છે ગીતામાં, અનન્યાસ ચિંતયંતો માયે જના પર્યુપાસતે તેષા નિત્યાભિયુક્તાના યોગક્ષેમમ વહામ્યહમ. અનન્ય ભાવથી નિત્ય નિરંતર મારો જે ભક્ત જે મારું ચિંતન કરે છે, યોગક્ષેમમ વહામ્યહમ, એના યોગક્ષેમનું હું વહન કરું છું. ભગવાન ગીતામાં બોલ્યા. એ આપણે આ નજરે જોયું, આપણે આ નજરે જોયું. નોકરી મળી ગઈ, એને જે જોઈતું હતું એ મળી ગયું. બપોરનું સાંજનું જમવાનું આવી જાય, કાંઈ ફિકર નહીં. બધું હરખું કરી દીધું ને પછી ઉગારામ દાદાની પધરામણી અમરનગરમાં થઈ. પોતાના જ ભાણેજ ડાયાભાઈને ત્યાં પાઠ પ્રસાદીનો કાર્યક્રમ હતો. ઉગારામ દાદા પધાર્યા છે. શરૂઆતમાં જ વાત કરી કે યોગીઓનો ધૂણો સતત જલતો હોય. રાત્રિએ ભજન સત્સંગની દાદાએ જમાવટ કરી છે. વણકરવાસની બાજુમાં પાવરાઉસમાં અલીભાઈ ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. એને આખી રાત પોતાના ઘરે સૂતા સૂતા ઉગારામ દાદાનો સત્સંગ સાંભળ્યો, લાઈટ થઈ. આકાશવાણી, બ્રહ્મનાદ, જેને આપણે કહી બ્રહ્મનાદ. પોતાને વિચાર આવ્યો કે અમારા સંબંધી પૂંજા ભગત જે સંત પુરુષને શોધે છે, મને લાગે છે કે આ બાપા જે આખી રાત બોલતા હતા એના શરણે આનો ઉદ્ધાર થાય. હવે અલીભાઈને આવો વિચાર કેમ આવ્યો? એ ઉગારામ દાદાનું લેસર કર્યા. એને શું કામ એવો વિચાર આવે કે હું પૂંજા ભગતને જઈને વાત કરું, ના બાપાના ચરણે પૂંજા ભગતનો ઉદ્ધાર થાય. પૂંજા ભગતનો ઉદ્ધાર થવો જ થાય, નતર ન થાય. એમાં એને હું આ ઉગારામ દાદાનું લેસર કર્યું. સવારમાં પ્રાતઃ વિધિ પતાવીને સીધા બંગલે, હે પૂંજારામ ભગત, હે પૂંજારામ ભગત. બોલો બોલો અલીભાઈ. એક મહાપુરુષ છે. ના, સવારમાં પ્રાતઃ વિધિ પતાવી અને અલીભાઈ સીધા ડાયાભાઈની ઘરે ગયા. ઉગારામ દાદા ઢોલિયા ઉપર બેઠા હતા. ઉગારામ દાદાને જોયા ને એટલે ડાયાભાઈને પહેલો પ્રશ્ન શું કર્યો અલીભાઈએ કે આ પટેલ બાપા કોણ છે? કારણ કે તુકારામ જેવી પાઘડી, શીલબંધ કડિયું, ગળામાં ઝીણી એવી તુલસીની માળા, લલાટે ગોપીચંદનનું તિલક, 3.5 પટ્ટાનો ચોરણો, ખંભે ખેસ રહી ગયો છે, મધુર હાસ્ય, બાજુમાં ચાંદીની મૂઠવાળી લાકડી, ઢોલિયા ઉપર સફેદ ઓછાડમાં બિરાજમાન હતા. લાગે જાણે કોઈ 250-300 વીઘાનો પટેલિયો બેઠો. આ પટેલ બાપા કોણ છે? ડાયાભાઈ કે પટેલ બાપા નથી, મારા મામા છે. ઉગારામ દાદાને વિનંતી કરી કે અમારા એક સંબંધી તમારા જેવા પુરુષોની શોધમાં છે, તમે આજનો દી રોકાઈ જાઓ તો એની હારે તમારી મુલાકાત કરાવી મારે. ઉગારામ દાદા કે ભાઈ તમે કયો, પણ અમારો આ ભાણેજ ગરીબ માણા, અને અમે રોકાય એટલે હાથી બાંધવા જેવું થાય. બીજા 2-5 માણસો સીધા આવે, બાપા જય ગુરુદેવ જય ગુરુદેવ, એને ચા પાણી પાવા પડે. કે બાપા બધું જ સગવડતા હું કરું. નથી લાગતું ઉગારામ દાદાનું લેસન કિરણ? બધી સગવડતા હું કરી દઉં, તમે રોકાઈ જાઓ. ઘોડી માટે જોગાણ, એનો ચારો, જમવાની સામગ્રી, દૂધ, ખાંડ, ભૂકી, બધું પેલા ને હાજર કર્યું, તમે રોકાઈ જાઓ.
ઉગારામ દાદા કે રોકાઈ જાઉં છું. ઉગારામ દાદાએ હા પાડી. પછી સીધા સલૂનના બંગલે. હે પુંજારામ ભગત, તમે જેને જેવા પુરુષોને ગોતો છો ને એવા પુરુષ ડાયાભાઈ ત્યાં પધાર્યા છે. આજે રાત્રે એમનો સત્સંગ આનંદ થવાનો છે ને એમાં તમારે આવવાનું છે. પુંજારામ બાપા કે આવું, કારણ કે શોધ તો હતી એની. આ તો ભાવતું તું વૈદે ચિંધુ એવું થયું. ઓબડાશું ખાવા ગયા ને મોઢામાં પતાશું આવી. મનગમતી વાત થઈ. પાવરાઉસમાં ગંગાજળીયો કૂવો કહેવાય છે. ગંગાજળિયા કૂવાની બાજુમાં બેઠક ગોઠવાની હતી. બાટવા દેવડીથી જસમત બાપાની બે પુરુષો, બરવાડાથી કદાચ ભૂરા બાપાની હતા. અને ત્યાં પહેલી વખત પુંજારામ બાપા અને ઉગારામ દાદાનું મિલન થયું. અને ઘણી બધી પ્રશ્નોત્તરીઓ ચાલી છે. સંમત 1995 એટલે ઈસવીસન 1939 ની અંદર આ મુલાકાત થઈ. આ સત્સંગ ચાલ્યો તો પોષ મહિનાની કડકડતી ઠંડીમાં. એક દિવસ ઉગારામ દાદાને રોક્યા ને અલીભાઈએ, પણ દાદાએ બ્રહ્મ રસાયણમાં લખ્યું છે પછી ઉગારામ દાદા સતત 8 દિવસ રોકાઈ ગયા છે. કેટલા દિવસ? 8 દિવસ રોકાઈ ગયા છે. જે ભક્ત મને ભજે છે એટલા જ ભાવથી હું એને ભજું છું. જ્ઞાન ગોષ્ઠી ચાલી. ઘણા બધા પુંજારામ બાપાના પ્રશ્નો હતા. ઘણા બધા પ્રશ્નો પૂછ્યા. દાદાએ સચોટ જવાબ આપ્યા. એમાંના 2 મુખ્ય પ્રશ્નો. બાપા, તમે દેવદેવી માનો છો? પુંજા બાપા કે ઉગારામ દાદા? હા, માનું છું ને. મારા જ ઘરની આંગણે રામાપીરનું મંદિર છે. માનું છું. બધા જ ભગવાનના સ્વરૂપ છે. મૂળ તત્વ એક છે. એમાંથી જ્યારે જેવી જરૂર થઈ એ પ્રમાણે પરમાત્માએ દેવ રૂપે દેવી રૂપે પ્રાગટ્ય લીધું છે. અમે માનીએ છીએ, બધાને માનીએ છીએ. નકાષ્ટ વિદ્યતે દેવો પાષાણામ નામ ઋણમયે ભાવાહી વિદ્યતે દેવો તસ્માત ભાવાહી કારણમ. અને બીજી દ્રષ્ટિએ ભગત જો તમને વાત કરું તો આત્મામાંથી શુદ્ધ ભાવ ઉત્પન્ન થાય ને એ દેવ છે, અને શુદ્ધ વૃત્તિઓ ઉત્પન્ન થાય ને એ દેવી છે. એને પણ અમે બહુ માનીએ છીએ. યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ ધીરજ રૂપેણ સંસ્થિતા. એને અમે માનીએ છીએ. બીજો પ્રશ્ન પૂછ્યો, તમારામાં આટલું બધું જ્ઞાન છે, ઘરબારી છો કે ફકડ? ના ભાઈ, ઘરબારી છું, છોકરાઓ છે, કપડું વણવાનું કામ કરું છું. શું વાત છે? ગૃહસ્થાશ્રમી છો ને આ જ્ઞાન? કે પણ ભગત, ભગવાનનું ભજન કરવામાં દેહની પ્રવૃત્તિ બાદ નથી કરતી, મનની પ્રવૃત્તિ બાદ કરે છે. એના ઉપર આખો સત્સંગ કર્યો. નિવૃત્તિ પ્રવૃત્તિ પરખી સંકલ્પ વિકલ્પને દૂર કરો. જીવન મુક્તિ જાણીને સંતોષ સ્વરને જૈન વરો. મનની નિવૃત્તિ એ બહુ જરૂરની છે ભગત. બાકી દેહની પ્રવૃત્તિ તો ભગવાન જ્યારે આ ધરાધામ ઉપર દેહ ધારણ કરીને આવ્યા તો એમને કરી હતી તો આપણે કરવી પડે. ભગવાન કૃષ્ણએ ગાયું ચારી હતી તો આપણે કંઈક કરવું પડે. એમને અર્જુનનો રથ ચલાવ્યો તો આપણે કંઈક કરવું પડે. કુરુક્ષેત્રના મેદાનની અંદર રાત્રિના સમયે અર્જુન સૂઈ જાય, એના ઘોડાને ભગવાન ચંદી દેતા હતા, પાટાપિંડી કરતા હતા, 3 લોકનો નાથ, તો આપણે કંઈક કરવું પડે. પુંજારામ બાપાનું મન માન્યું કે મારો ઉદ્ધાર આ ચરણે છે, પણ મેં કીધું એમ ગુરુ કરતા પહેલા શિષ્યએ ગુરુની પારખ કરવી પડે. એ પુંજારામ બાપાએ કરી. ભગત બાપા, વાત તમારી બધી સાચી, પણ ગુરુગમ વગરની વાણી ગાવાથી ફેફસા ખલાસ થઈ ગયા. તમે મને આજ વસ્તુ આપો અને કાલ મારો દેહ પડી જાય તો તમે મને વસ્તુ આપી ન આપી, કોઈ મારા જીવનમાં અર્થ સરે નહીં. જો તમે મને આ દીક્ષા તો આપો, પછી તમારામાં આવડતા દેવન તેવડ છે. ઉગારામ દાદા મંદ મન હસવા માંડ્યા. ભગત, 5-7 વર્ષ પૂર્વે બનેલી ઘટનાની યાદી કરાવી. બપોરનો સમય હતો, લગભગ 1 વાગ્યો હશે. બાવળના છાંયે ખાડામાં પેલા હરણનું રૂપ દેખાડ્યું. ગોળી તાકી દીધી. તમે નજીક ગયા તો સાધુ દેખાણા, અને વધારે નજીક ગયા તો ભગત હરણય નહીં, સાધુય નહીં. આટલેથી પ્રતિથી નથી થતી. ઓહો, એ તમે જ હતા બાપા, તમે મારો ઉદ્ધાર કરવા આવ્યા હતા.
પ્રથમ પડકારો અમરનગરમાં આપ્યો. એ પડકારે જાગ્યા પૂંજારામ, રણ રૂપે હરી તમે જ આવ્યા તા મને તારવા. અને પછી લીધું તું રૂપ તમે સંત કેરું તત્કાળ. હે ઉગમેશ્વર દેવા ધર્મ ધ્વજ ફરકાવ્યો, સત્ય ધર્મ જાપ અજંપા આપ્યો. કરાવી નિજ સ્વરૂપની ભાન, હે ઉગમેશ્વર દેવા તમે ધર્મ ધ્વજ ફરકાવ્યો. બાપા ઈ તમે જ હતા. આહા હા, તમે જ મારો ઉદ્ધાર કરવા આવ્યા હતા. છતાંય ભગત હિરસાગર ગુરુની કૃપાથી કહું છું, જેટલા વર્ષ જીવવું હોય ને એટલા વર્ષે દર શિયાળે એક ધાબળો ઓઢાડવો પડે. શિયાળાનો સમય હતો, પોષ મહિનો હતો. કાળી કામડી પોતાને બહુ વાલી ઓઢીને બેઠા હતા. સીધા ઊભા થઈ ગયા. કાળી કામડી પોતાના ખંભેથી કાઢી ઉગારામ દાદા ઢોલિયા ઉપર બેઠા હતા, એમને ઓઢાડી દીધી. મહાપુરુષાય નમઃ. જાઓ ભગત, લેર કરો, લેર કરો. આ સમયે પૂંજારામ બાપા એમ બોલ્યા, ઉગારામ દાદાને એમ કીધું. દાદાએ બ્રહ્મરસાયણમાં લખ્યું છે કે હે ઉગારામ દાદા, તમે મને આગુની ઓળખાણે મળ્યા છો. ઉગમ પુંજલ બે પીર મળ્યા, પીર હુંદા પીરાણી આદિ અનાદિના ઓલિયા. જો આ વાત હવે બધે વર્તાણી, મળી ગયા અમને પીર હુંદા પીરાણી. ત્યાર પછી તરત ઉગારામ દાદાએ દીક્ષા નથી આપી. 14 મહિના સુધી ઉગારામ દાદા અને પૂંજારામ દાદાની વચ્ચે સત્સંગ થતો હતો. વચ્ચેના ટાઈમમાં ક્યારેક પૂંજા બાપા બાંદ્રા જતા હતા, ક્યારેક ઉગારામ દાદા અમરનગર આવતા હતા. એ રીતે સંયોગ થયો અને એના માધ્યમથી હરજીવન દાદાનો સંયોગ થયો અને 3 થરું નાડું તૈયાર થયું ને એવું મજબૂત ઉગમ પુંજલ ને હરજીવન રામ. અને આ કળજુગ રૂપી કુવામાં લંબાણું છે. જેને ઉગરી જવું હોય ને નાડું પકડી લે ને તરી જાય. આ 3 થરું નાડું જે પકડી લે એ આ પંચોરા યુગની અંદર નિશ્ચય તરી જાય, નિશ્ચય તરી જાય. કોઈ શંકાને સ્થાન નહીં, કોઈ શંકાને સ્થાન નહીં. એટલે આ રીતે બંને પુરુષોનું મળવું થયું છે. આવા સંતોની છત્રછાયા આપણને પ્રાપ્ત થઈ. એમના ચરણના ઓથ નીચે આપણે બેઠા. આપણને કંઈક જીવનમાં પાવર હોવો જોઈએ. અભિમાન જરૂરી નથી, સ્વાભિમાન જરૂરી છે. એક સામાન્ય અધિકારી હોય ને, એની ઓળખાણ હોય ને તો એ માણાને ઉભરી ખબર છે. પછી આપણે સાહેબ હારે કોન્ટેક્ટ છે, ધ્યાન રાખજે. એમ આ તો સદગુરુ સરકાર છે, આ તો સદગુરુ સરકાર છે. 18 વર્ષની આયુષ્ય તો રમતા રમતા આપી દે એવા મહાપુરુષના ઓથ નીચે આપણે બેઠા છીએ. બીજું કાંઈ નથી શીખવું, બીજું કાંઈ નથી ગોખવું, બીજું કાંઈ ન આવડે તોય કાંઈ નહીં, બીજું કાંઈ નથી લખવું. ખાલી એના શરણના આશ્રિત થઈ જાવ ને 151% સંસાર સાગરમાંથી પાર થઈ જાવ. ભવસાગરમાં ગુરુ નાવે ચડી સહજમાં આવ્યા તા સાગર પાર. મારી હોડીને હેલા કશું નો નડ્યા, એક ગુરુ મળી ગયા અમને સાવધ. હાંકનહાર એ ભાવ પ્રેમમાં રહી, ભજનના આનંદમાં રહી અને જીવન વ્યતીત થઈ જાય એટલી સદગુરુ ચરણમાં પ્રાર્થના. બોલો સદગુરુ દેવને.